નોર્મલી તમે દાળ અને ચોખાના ઢોકળા તો ખાધા હશે, પરંતુ આજે ટ્રાય કરો આ ચોખાના ઢોકળા, જેટલા સ્પોન્જી અને એટલા ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા મેં 1 વાટકી જેટલા કંટ્રોલના જે આપણે નોર્મલી ચોખા આવે છે ને, ખીચડિયા, એ લઈ લીધા છે. તમે આ ચોખાની જગ્યાએ બાસમતી કે કોઈ પણ ચોખા લઈ શકો છો. તો હવે એ ચોખાને એક બાઉલમાં લઈ લીધા છે. ત્યારબાદ એમાં પાણી એડ કરી એને પહેલાં સારી રીતે સાફ કરી લેવાના છે, કારણ કે આ ચોખા ઉપર શું થાય છે, વધારે ડસ્ટ આવે છે એટલા માટે. હવે એમાંથી આપણે ચોખા ધોઈ અને પાણીનો ભાગ કાઢી લેવાનો છે અને બીજું પાણી એડ કરી દેવાનું છે અને એને આપણે ઢાંકણ ઢાંકી 4 થી 5 કલાક માટે રેસ્ટ આપી દઈશું, એટલે ચોખા છે ને એ સરસ રીતે પલળી જાય. તો અહીંયા આપણે 4 થી 5 કલાક બાદ જોઈ લઈએ તો ચોખા છે સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે એમાંથી પાણી કાઢી લેવાનું છે. અને જો તમારે આ ઢોકળા બાળકોને નાસ્તામાં સવારે આપવા હોય ને તો પણ તમે આપી શકો છો. આખી રાત માટે ચોખાને પલાળી દો અને બીજું કામ સવારે કરી લો, એટલે તમારે ચોખા છે એ પીસી અને સવારે ફટાફટ નાસ્તા માટે ઢોકળા બનાવી લો. તો અહીંયા ચોખા છે એને આપણે મિક્સી જારની અંદર એડ કરી લીધા છે. સાથે એડ કરી છે 1/4, એટલે કે જેટલા આપણે ચોખા લીધા છે ને એ વાટકીનો ચોથો ભાગ સોજી લઈ લીધી છે. ત્યારબાદ 1 વાટકી ખાટું દહીં સાથે આપણે એડ કરી લીધા છે લીલા મરચાં તીખાશ પ્રમાણે, અને આદું એડ કરી હવે આ બધું છે એને આપણે પીસી લેવાનું છે. પાણીનો ભાગ અત્યારે એડ કરવાનો નથી, જરૂર પડે તો આપણે પાછળથી એડ કરી લઈશું. હવે અહીંયા આપણે ચોખા અને સોજી દહીં સરસ રીતે બધું પીસાઈ ગયું છે, એને કાઢી લઈશું એક બાઉલની અંદર. અને જો તમારે પાણી એડ ન કરવું હોય અને આ રીતનું થોડું જાડું ખીરું રાખવું હોય ને તો પણ તમે એમાંથી ઢોકળા બનાવી શકો છો, પરંતુ મેં અહીંયા આનાથી થોડું પાતળું ખીરું કર્યું છે, એટલે જે ચમચાથી હું ખીરું હલાવું છું ને એમાં મેં 1 જ ચમચા જેટલું પાણી એડ કરી અને પછી એનું ખીરું રેડી કરી લીધું છે. તો આપણું ખીરું છે પરફેક્ટલી રેડી થઈ ગયું છે. હવે એની અંદર આપણે મીઠું એડ કરી દીધું છે. ત્યારબાદ એડ કર્યું છે અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી ખાંડ, અને અહીંયા મેં 1 ચમચી સિંગતેલનો યુઝ કર્યો છે. સિંગતેલથી ટેસ્ટ તો એટલો સરસ આવશે અને ખાંડના લીધે પણ ઢોકળાનો જે ટેસ્ટ છે ને વઘાર્યા પછી એટલો સરસ આવે છે. હવે આ બધું છે આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આને આપણે મૂકી દઈશું હવે એક બાજુ, અને જે આપણે થાળીમાં ઢોકળા મૂકવાના છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અહીંયા મારી પાસે એકદમ નાનું જે ઢોકળિયું છે ને એની થાળીમાં હું ઢોકળા બનાવી લઈશ, કારણ કે નાસ્તા માટે બનાવું છું ને એટલે મેં ઓછા જ બનાવ્યા છે. હવે આપણી જે થાળી છે એ ગ્રીસ થઈ ગઈ છે. હવે આપણે ખીરું ફરીથી લઈ લઈએ. તો હવે આપણે આમાં ઈનો કે તમે સોડા કે કાંઈ પણ યુઝ કરો ને એ આ ટાઈમે કરવાનું છે. અને મેં પહેલેથી ઢોકળિયાની અંદર પાણી મૂકી એને આપણે ઉકળવા માટે રાખી દીધું છે. તો હવે આ ઢોકળાના ખીરાની અંદર મેં અહીંયા બેકિંગ સોડા, એટલે કે જે આપણો સોડા આવે છે ને એ એડ કરી લીધો છે અને એને 2 મિનિટ માટે સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો ઉપર જેમ બબલ્સ આવવા લાગે એટલે આપણો સોડા છે એ સરસ રીતે એક્ટિવ થઈ ગયો છે. હવે આ ખીરાને આપણે લઈ લઈશું પ્લેટની અંદર. તો અહીંયા મેં થોડા જાડા ઢોકળા બનાવ્યા છે. તમારે જો પાતળા બનાવવા હોય ને તો તમે ઓછું ખીરું લઈ અને પછી એને બનાવી શકો છો. હવે ઢોકળિયું છે મેં પહેલાં કીધું એ પ્રમાણે કે મેં એને ઉકળવા માટે પાણી પહેલેથી જ રાખી દીધું હતું. ઢાંકણ ઢાંકી આપણે એને 10 થી 12 મિનિટ માટે થવા દેવાનું છે. તો 10 થી 12 મિનિટ બાદ આ રીતના મેં સ્ટીક નાખી અને ચેક કરી લીધું છે. તો એકદમ સાફ નીકળી છે, એટલે આપણું જે ઢોકળા છે સરસ રીતે કૂક થઈ ગયા છે. અને હા, કલર તમને એટલા માટે એવો લાગે છે કારણ કે આમાં આપણે જે મેં ચોખા યુઝ કર્યા છે ને એ કંટ્રોલના યુઝ કર્યા છે. હવે આપણે ઢોકળાને થોડી વાર માટે ઠંડા થવા દઈશું અને પછી કટ કરીશું. મારે શું છે, થોડી ઉતાવળ હતી એટલા માટે મેં એને થોડા સહેજ ગરમ હતા ને ત્યાં જ મેં એને કટ કરી લીધા છે. એટલે એનો જે તમે એમ કહેશો ને કે આ ઢોકળાનો તો શેપ થોડો એ રીતના છે કે, તો એ એના લીધે છે કે મેં ગરમ હતા ને ત્યારે જ મેં એ ઢોકળાને કટ કરી લીધા હતા અને ફટાફટ એને વઘાર કરી લીધો હતો. પણ તમે જોઈ શકો છો કે કેટલા સ્પોન્જી ઢોકળા છે. તો હવે આપણે આ ઢોકળાનો છે એ વઘાર કરી લેવાનો છે. તો એક પેનની અંદર મેં અહીંયા થોડું સિંગતેલ લઈ લીધું છે. સિંગતેલ ગરમ થાય ત્યારબાદ એમાં એડ કરી દીધી છે રાઈ, મીઠા લીમડાના પાન, મરચાં અને થોડા અહીંયા મેં તલ એડ કર્યા છે. હવે આ બધાની અંદર ઢોકળા એડ કરી એને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. લગભગ 1 જ મિનિટ માટે, વધારે એને મિક્સ કરવાનું નથી. જે આપણે તલ, રાઈ છે એ સરસ રીતે ઢોકળા ઉપર લાગી જાય ને, બસ એટલું જ. તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને ઉપરથી ધાણા ભાજી એડ કરી લીધા છે અને સરસ રીતે એને મિક્સ કરી લીધું છે, જેથી એકદમ લુક પણ કેટલો સરસ આવે છે ને. બસ હવે આને આપણે સર્વ કરી લઈએ. તો રેડી છે આપણા ચોખામાંથી બનતા ઢોકળા. જે ચોખા પલાળેલા હશે ને એટલે તરત જ બની જશે
અને તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી છે અને સાથે સાથે એટલા ટેસ્ટી પણ છે. તો તમે પણ બનાવો અને પછી મને જણાવો કે તમારા ઘરમાં કેવા બન્યા અને બધાને કેવા લાગ્યા આ ચોખાના ઢોકળા.